વાઘોડિયા તાલુકાના અલવા ગામે ખાખરા ગૃહ ઉદ્યોગ માટે નવીન રિનોવેશન મકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। વાઘોડિયા તાલુકાના અલવા ગામે ગ્રામ વિકાસ સખી મંડળ દ્વારા એપોલો ટાયર્સ ફાઉન્ડેશનના સહયોગથી ખાખરા ગૃહ ઉદ્યોગ ચાલે છે। ત્યારે ખાખરા ગૃહ ઉદ્યોગથી સ્થાનિક મહિલાઓને ઘર આંગણે રોજગારી મળે, જેને લઈને મહિલાઓ પોતાનો કુટુંબ પરિવારને મદદરૂપ થઈ શકે, તેના ભાગરૂપે ગ્રામ વિકાસ સખી મંડળ દ્વારા એપોલો ટાયર્સ ફાઉન્ડેશનના સહયોગથી ખાખરા ગૃહ ઉદ્યોગ માટેના નવીન રિનોવેશન મકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વડોદરા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડીએલએમ મૂળરાજ વાઘેલા, એપોલો ટાયર્સ ફાઉન્ડેશનની ટીમ, બેંક ઓફ ઇન્ડિયા પીપળિયા શાખાના બેંક મેનેજર, ટીએલએમ વાઘોડિયા શાખાના દક્ષાબેન સહિત ખાખરા ગૃહ યુનિટની બહેનો, સખી મંડળની બહેનો તેમજ આજુબાજુ ગામની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। રિપોર્ટર રાજુભાઈ મંસોરી, શિનોર સમાચાર। અને અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા છે અમારા કાર્યક્રમની અંદર, તો હું સરપંચશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। આપણી વચ્ચે છે બેંક મેનેજર પ્રિયાબેન, કે આપણને વારંવાર સપોર્ટ કરે છે। આજે બેંકમાં એમને કામ એટલું બધું હશે તે છતાં જ એમને મેં એક ફોન કર્યો ને અહીંયા આગળ હાજર રહ્યા છે, તો એવા પ્રિયાબેનનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। દક્ષાબેન, જે ટીએલએ વાળો દક્ષાબેન છે, એમને પણ તાલુકામાં ઘણું બધું કામ હોય છે, પણ તે દિવસ મેં ફોન કર્યો કે ના બેન હું આવીશ, અને એ પણ અહીંયા આગળ આવ્યા છે અમારા પરિવાર માટે એમનો ટાઈમ કાઢીને। તો એવા દક્ષાબેનનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને અપોલોની આખી ટીમ કે જે એ તો હંમેશા સપોર્ટ કરતા રહે છે, જ્યારે જરૂર હોય છે ત્યારે ફોન કરું છું ત્યારે પણ મને મદદરૂપ થાય છે, અને એ પણ એમનો પોતાનો કિંમતી ટાઈમ કાઢી અને અહીંયા આગળ આવ્યા છે। તો આખી અપોલોની ટીમ અને એમની જે દિલ્હીની આખી ટીમ છે એમનો પણ હું આખો ખૂબ ખૂબ આભાર માનું છું। સૃષ્ટિ ઓર્ગેનિકના જે ડિરેક્ટર છે આપણે ફ્રાન્સિસ સાહેબ, એમને પણ મને અહીંયા સપોર્ટ કર્યો છે। આજે આવવાના હતા પણ એ પણ નહીં આવી શક્યા, તો હું એમનો પણ હું આભાર માનું છું। રાજુભાઈ, કે જે આખું મારું યુનિટનું આખું રિનોવેશન કરી અને કમ્પ્લેટ એમને મને તૈયાર કરી આપ્યું છે, તો એવા રાજુભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। જે અમારા ખાખરા યુનિટમાં જે બહેનો અહીંયા કામ કરવા આવે છે અને કામ કરે છે, તો એ પણ સમયસર આવે છે અને સમયસર આવીને મારું જે કામ કરે છે, તો એવા એ ખાખરા યુનિટના બહેનોનો પણ હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું। અને આ જે બહેનો ગામના છે, આજુબાજુ ગામના પણ મેં બહેનોને બોલાયા છે, એમનો સમય કાઢીને અહીંયા આગળ આવ્યા છે, અને આજનો આ કાર્યક્રમને શું કહેવાય શોભાયો છે। હેપી બર્થડે વિનિકાબેન, આજે તમારો જન્મદિવસ છે, અને આજે જન્મદિવસના દિવસે હું તમને શુભેચ્છાઓ પાઠવું છું। અને આજે અહીંયા આ મારું જે યુનિટ છે ખાખરા યુનિટ, એનું મેં ઉદ્ઘાટન રાખ્યું છે, અને ઉદ્ઘાટન નિમિત્તે અહીંયા ઘણા બધા બહેનો ભેગા થયા છે, અને આ જે આખું યુનિટ મારું જે બન્યું છે, તો અપોલોના સહયોગથી અને રેનિકાબેન તમારા સહયોગ અને સપોર્ટથી હું અત્યારે નાનેથી મોટી થઈ છું અને આગળ વધી છું। તો આજે જે કંઈ છું, અમે અમારો પરિવાર છે, અને અમારા પરિવાર થકી તમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને હેપી બર્થડે કહું છું। અને તમારા જન્મદિવસે તમને ભગવાનને પ્રાર્થના કરીશ કે ભગવાન તમને ખુશ રાખે હંમેશાને માટે, અને આવી રીતે બહેનો સાથે હંમેશાને માટે કાયમ માટે રહો અને આગળ વધો એવી શુભેચ્છાઓ। અને અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા છે અમારા કાર્યક્રમની અંદર, તો હું સરપંચશ્રીનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। આપણી વચ્ચે છે બેંક મેનેજર પ્રિયાબેન, કે આપણને વારંવાર સપોર્ટ કરે છે। આજે બેંકમાં એમને કામ એટલું બધું હશે તે છતાં જ એમને મેં એક ફોન કર્યો ને અહીંયા આગળ હાજર રહ્યા છે, તો એવા પ્રિયાબેનનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું।
દક્ષાબેન જે ટીએનએ વાળો દક્ષાબેન છે એમને પણ તાલુકામાં ઘણું બધું કામ હોય છે, પણ તે દિવસ મેં ફોન કર્યો કે ના બેન હું આવીશ, અને એ પણ અહીંયા આગળ આવ્યા છે અમારા પરિવાર માટે એમનો ટાઈમ કાઢીને. તો એવા દક્ષાબેનનું પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને અપોલોની આખી ટીમ કે જે એ તો હંમેશા સપોર્ટ કરતા રહે છે, જ્યારે જરૂર હોય છે ત્યારે ફોન કરું છું ત્યારે પણ મને મદદરૂપ થાય છે, અને એ પણ એમનો પોતાનો કિંમતી ટાઈમ કાઢી અને અહીંયા આગળ આવ્યા છે. તો આખી અપોલોની ટીમ અને એમની જે દિલ્હીની આખી ટીમ છે એમનો પણ હું આખો ખૂબ ખૂબ આભાર માનું છું. સૃષ્ટિ ઓર્ગેનિકના જે ડિરેક્ટર છે આપણે ફ્રાન્સિસ સાહેબ, એમને પણ મને અહીંયા સપોર્ટ કર્યો છે. આજે આવવાના હતા પણ એ પણ નહીં આવી શક્યા, તો હું એમનો પણ હું આભાર માનું છું. રાજુભાઈ કે જે આખું મારું યુનિટનું આખું રિનોવેશન કરી અને કમ્પ્લેટ એમને મને તૈયાર કરી આપ્યું છે, તો એવા રાજુભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જે અમારા ખાખરા યુનિટમાં જે બહેનો અહીંયા કામ કરવા આવે છે અને કામ કરે છે, તો એ પણ સમયસર આવે છે અને સમયસર આવીને મારું જે કામ કરે છે, તો એવા એ ખાખરા યુનિટના બહેનોનો પણ હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. અને આ જે બહેનો ગામના છે, આજુબાજુ ગામના પણ મેં બહેનોને બોલાયા છે, એમનો સમય કાઢીને અહીંયા આગળ આવ્યા છે, અને આજનો આ કાર્યક્રમને શું કહેવાય કે શોભાયો